ओम नमो लय श्रोत्रिकालवर्ती अनंताण नमो लय श्रोत्रिकालवर्ती सीता नमो लय श्रोत्रिकालवर्ती हरियाणम नमो लय श्रोत्रिकालवर्ती वज्जायणम नमो लय श्रोत्रिकालवर्ती सर्वसावनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जयेन्द्रमोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो में ससुरो कागदान दर्शन लक्षणों शेषा में बहिरा भावा सभे संयोग लक्षण मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझी बाह्य है एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कई अन्य ते मारू जरी पर मात्र नहीं हरे जे जाणतो अरहंत ने गुणद्रव्य ने पर्यायपणे ते जीव जाणे आत्म ने कशु मोह पामे लय करे નથી અપ્રમત કે પ્રમત નથી એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષ। ઓમ શ્રી નમસ્તે દેવ્ય નમસ્તે દેવ્ય નમસ્તે। ગુરુદેવ શ્રીના પ્રવચનમાં સમયસારજી કલશ ટીકા ઉપર 265માં શ્લોક ઉપર અત્યારે જે સ્વાધ્યાય ચાલ્યો આખી ગુણોની જે આત્મામાં અનંતા ગુણો રહેલા છે એ અનંતા ગુણો દરેક ગુણો શુદ્ધ રૂપે રહેલા છે। અશુદ્ધતા નામનો કોઈ ગુણ આત્મામાં નથી અને પર્યાયમાં જે અશુદ્ધતા પ્રગટ થાય છે એ પર્યાયમાં પોતાના સત્કારકથી અને નિમિત્તના અવલંબન પૂર્વક થાય છે। આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનાદિ અનંત ગુણો અનાદિથી જીવમાં શુદ્ધપણે રહી ગયા છે। એવું એક શુદ્ધ આત્મ તત્વ અખંડ તત્વ અવિનશ્વર તત્વ અપરિણામી તત્વ સર્વ જીવો પાસે નિર્વિકલ્પ વસ્તુ માત્ર અસંખ્ય પ્રદેશી આખો ત્રિકાળ આત્મા એના એક એક પ્રદેશે પથરાયેલા અનંત ગુણો અને અનાદિ અનંત એનો કાળ એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડિત નહીં થતી એવી અખંડિત વસ્તુ જીવ પાસે અનાદિથી એક બચી ગઈ છે। એવા જીવમાં જે પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ણન કર્યું એક કર્તા નામનો ગુણ છે એની સામે એક અકર્તા નામનો ગુણ છે। ભોગતા નામનો ગુણ છે એની સામે એક અભોગતા નામનો ગુણ છે। સુખ નામનો ગુણ છે એની સામે દુઃખ નામનો કોઈ ગુણ નથી। સપ્રદેશત્વ ગુણ છે, અમૃતત્વ ગુણ છે, સ્વસ્વામિત્વ સંબંધત્વ ગુણ છે। એવા એક પછી એક ગુણનું વર્ણન કરી અસ્થિ નાસ્તિ થી બધા ગુણોની પરિણમનની સિદ્ધિ સિદ્ધ કરી અને જે ગુણો અપરિણમન પણ રહેલા છે અને એનું પરિણમન કેવી રીતે થાય છે અને જે ગુણ પોતે શાશ્વતપણે અનંત ગુણોમાં વ્યાપકપણે જ્ઞાન ગુણ પ્રસરી રહ્યો છે એવી જે આત્માની ચેતના છે એ ચેતના લક્ષણ આત્માનું અનાદિ અનંત છે અને એવા ચેતના લક્ષણમાં આત્મા અનાદિથી વિદ્યમાન રહેલો છે। એવી અપૂર્વ આ કળશ ટીકાનો 265માં કળશની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી। કરતા આત્મામાં કરતા ગુણ બતાવવામાં આવે ત્યારે એને નિર્મળ પર્યાયનું કરતા પણ લાગુ પડે અને અકર્તા ગુણ બતાવવામાં આવે ત્યારે રાગાદી પર્યાયનો અકર્તા છે એમ બતાવવામાં આવે। જ્યારે ભોગતા ગુણ બતાવવામાં આવે
ત્યારે આનંદ આદિ અનંત ગુણોનો આત્મા ભોગતા છે એમ કહેવામાં આવે. જયારે અભોગતા બતાવવામાં આવે ત્યારે રાગ આદિ વિકલ્પ આદિનો અભોગતા છે એમ વર્ણન કરવામાં આવે. સુખની ચર્ચા આવે ત્યારે અનાદિથી આત્મામાં ત્રિકાળ સુખ ભરેલું છે એવા સુખનો જ ખરેખર આત્મા ભોગતા છે. ક્ષણિક સમયવર્તી બહિર્લક્ષે એની એક સમયની પર્યાયમાં નિમિત્તના અવલંબને પોતાના સત્કારકથી સ્વયં દુઃખ રૂપે પર્યાય પરિણમે છે એવા દુઃખનો ભોગતા કદી આત્મા થઈ શકતો નથી. એવો આત્મા સદાય પોતાના સુખનો ભોગતા, દુઃખનો અભોગતા, પોતાની વિતરાગી પરિણામનો કરતા, ઈ પણ રાગનો કરતા નહીં, ઈ અપેક્ષાએ વિતરાગી પરિણામનો કરતા, રાગનો ભોગતા નહીં, ઈ અપેક્ષાએ આનંદ અને સુખનો ભોગતા. બાકી ખરેખર તો એના ત્રિકાળ અસ્તિત્વથી જોઈએ, એના સ્વભાવથી જોઈએ, એના પોતાના ચૈતન્ય ભાવથી, એની ત્રિકાળતાથી જોઈએ તો એ કદી કરતા ભોગતા કોઈનો બનતો જ નથી. એવો અકર્તા, એવો અભોગતા સ્વભાવ અનાદિથી જીવ પાસે એવો ને એવો બચી ગયો છે. પર્યાયમાં વિપરીતતા અનાદિથી પ્રવૃત્તિ હોવા છતાં પર્યાયને કદી નહીં સ્પર્શતો એવો અસ્પર્શી ભગવાન આત્મા, જે ત્રિકાળ વિનાશી તત્વ છે, જે નિત્ય તત્વ છે, જે સદાય એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું રહેતું તત્વ છે, એ સદાય જીવ પાસે એવું ને એવું બચી ગયું છે. એટલે કોઈ પણ સમયે જીવ એવા શુદ્ધ તત્વની દ્રષ્ટિ કરી અને દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક સમીપ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરી શકે એવો એક ત્રિકાળ ભાવ એની પાસે શાશ્વતપણે બચી ગયો છે. એવા સ્વભાવની ચર્ચા આપણે 14મી ગાથામાં આવે છે. શ્રી ગુરુદેવ શ્રી આ કળશમાં વર્ણન કરતા કરતા એટલી બધી વાતો કરી, નરકના દુઃખોનું એવું વર્ણન કર્યું કે જીવ ભૂલી ગયો છે ખરેખર અનાદિ કાળમાં અનંત વાર ચારે ગતિમાં પરિભ્રમણ કરતા 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 જેને ખરેખર ભવનો થાક લાગ્યો હોય એવા જીવ માટે આ સમય સારથી શાસ્ત્ર છે. જે ભવ કરી કરીને થાકી ગયો હોય, નરકના ભવ, તિર્યંચના ભવ, મનુષ્યના ભવ, સ્વર્ગના ભવ, ચારેય ગતિનું પરિભ્રમણ અનાદિથી જીવ પોતાની પર્યાયમાં સંસાર અપેક્ષાએ કરી રહ્યો છે. એવું પરિણમન અનાદિથી ચાલતું હોવા છતાં એને કદી ખરેખર પોતાની પર્યાયમાં જો એને દુઃખ લાગે તો ખરેખર એ સુખની શોધમાં નીકળે. સવારથી સાંજ સુધીની જે એની પ્રવૃત્તિ ચાલે છે એ બધી વ્યવસ્થિત જો ચાલ્યા કરે, એમાં ક્યાંય પ્રતિકૂળતા ન આવે અને બધી અનુકૂળતા ચાલી કરે તો એને તો એમ થાય કે આજનો દિવસ ખૂબ સરસ ગયો છે. પણ ગમે તેટલા અનુકૂળતાના પ્રસંગો આવે, પ્રતિકૂળતાના પ્રસંગો ચાલ્યા જાય, પણ આત્મિક અનુકૂળતા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એ બાહ્ય કાલ્પનિક અનુકૂળતા પણ વાસ્તવિક પ્રતિકૂળતા છે. એવું સમજીને જે જીવ આગળ વધે છે, જે જીવ ગુરુદેવ પાસે આવે છે, જે જીવ આચાર્ય ભગવાન પાસે આવે છે, એને આચાર્ય ભગવાનનો સંદેશ ને સંબોધન છે કે તું ત્રિકાળ શુદ્ધ પરમાત્મા છો, તારામાં દુઃખ છે જ નહીં. તું ભૂલી જા એક સમયની પર્યાયના દુઃખને, અને તારો આનંદમય સ્વભાવ છે, સુખમય સ્વભાવ છે, જ્ઞાનમય સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી નિત્ય તત્વ તું છો. એવા અપરિણામી તત્વને યાદ કર અને એના જ્ઞાન શ્રદ્ધાન કરવા માટે તું પ્રયત્નશીલ થા. એવા જીવ માટે આ શાસ્ત્રો હોય છે કે જેને ખરેખર સમયે 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 બહિર્મુખ દોડતી દ્રષ્ટિ છે, એમાં ખરેખર એને દુઃખ પાસે છે. એને એમ થાય છે કે ઓહો, આ મારા સંસારનો ભવનો કિનારો ક્યારે આવશે. એવા ભવનો કિનારો બતાવવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રીનો ભરત ક્ષેત્રમાં જન્મ થયો છે. એમ ફરમાવે છે કે હે ભવ્ય જીવ, હે ભવ્ય પરમાત્મા, હે શાશ્વત દેવ, તારામાં તું અનાદિથી નિત્યપણે વિદ્યમાન રહ્યો છો, પણ અનાદિથી તું તને ભૂલી ગયો છો. તારી ભૂલ હોય શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે તું તને ભૂલી ગયો છો, એટલી જ તારી ભૂલ છે, બીજી કોઈ તારી ખરેખર ભૂલ થઈ નથી. ભલે બહિર્મુખ
લક્ષ્ય એની પર્યાયમાં પરિણમન ચાલતું હોય, પણ એના સ્વભાવને જો એ સ્મરણમાં લે છે તો એક ક્ષણ માત્રમાં દુઃખ ચાલી જાય છે. એવો જે સ્વભાવ આચાર્ય ભગવાન બતાવવા માંગે છે, એમાં 14મી ગાથા છે. 14મી ગાથા એવી છે અપૂર્વ કે એમાં 14મું ગુણસ્થાન આવે અને ગુણસ્થાનાતીત જીવ થઈ જાય એવી અપૂર્વ ગાથા 14મી. બીજી ગુરુદેવશ્રીને બહુ પ્રિય હતી. 14મી ને 15મી દરેક જગ્યાએ સાથે લેતા હતા ગાથા. સમ્યક દર્શનની ગાથા 14મી અને સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય એવી 15મી ગાથા કે જેને જૈન શાસન કહેવામાં આવે છે, એવી એક જૈન શાસનની 15મી અપૂર્વ ગાથા અને એની પૂર્વે સમ્યક દર્શનની 14મી ગાથા. એટલી બધી અલૌકિક ગાથા છે કે આમાં આચાર્ય ભગવાને પોતાના ત્રિકાળી સ્વભાવને 5 વિશેષણથી સંબોધન કરી અને એનું અનાદિ અનંતપણું બતાવ્યું છે. એવા 5 વિશેષણથી સંબોધન કરી અને એ 5 વિશેષણ આત્માના અવધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પોતાના ત્રિકાળ ભાવે આત્મા અનાદિથી રહેલો છે અને એની સામે એના જે વિરુદ્ધ ભાવો છે, એનાથી જે વિપરીત ભાવો છે કે જે સંસાર અપેક્ષાએ એની પર્યાયમાં પરિણમન રૂપ ચાલી રહ્યા છે, એવા બધ સ્પષ્ટાદિ ભાવો કે જે પાંચેય ભાવોથી રહિત એવો જે અવધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવો કદી કર્મથી ન બંધાયેલો, કદી ગતિમાં ન ગયેલો, કદી હાનિ વૃદ્ધિ રૂપ પર્યાયોમાં ન એકાકાર થયેલો, કદી ગુણ વિશેષમાં ન રહેલો અને કદી રાગ સાથે સંયુક્ત ન થયેલો એવો અવધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવો મારો ત્રિકાળ પરમાત્મા છે. એવો મારો શાશ્વત જ્ઞાયક દેવ છે. એવો મારો ભૂતાર સ્વભાવી આત્મા છે. એનું 5 બોલથી વર્ણન કરી અને આ ગાથામાં આચાર્ય ભગવાને અસ્થિ નાસ્તિ અનેકાંતથી આખા સ્વરૂપની સિદ્ધિ કરી છે. આપણે ગઈકાલે જે કળશ લીધો હતો એ કળશ આ ગાથાનો ઉપોદઘાત છે અને એ ઉપોદઘાતમાં જેટલી ટૂંકાણમાં વાત આવી છે, આપણે થોડી ઝડપથી લીધી હતી કળશ પૂરો કરવા માટે, એ જ વાત આમાં વિસ્તારથી આ ગાથામાં આચાર્ય ભગવાને એક બોલથી આખી સ્પષ્ટ કરી છે. એક બોલ જ્યારે એને અંદર ઊંડાણ ગંભીરતાથી જ્યારે જીવ સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે એના જ્ઞાન શ્રદ્ધાનમાં આખું એનું અવધ સ્પષ્ટપણું, અનન્યપણું, નિયતપણું, અવિશેષપણું ને અસંયુક્તપણું એવા 5 વિશેષણથી પણ નહીં નવાજવામાં આવતો એવો વસ્તુ માત્ર વિશેષણની સિદ્ધિ કરવા માટે નાસ્તિ પરખ જે એની પર્યાય અપેક્ષાએ ચર્ચા છે એની નાસ્તિ કરી અને અસ્થિપૂર્વક જે વિશેષણો બતાવવામાં આવે છે એ વિશેષણોથી પણ પાર મારી વસ્તુ માત્ર હું છું, અખંડ માત્ર હું છું, વસ્તુ માત્ર હું છું. વસ્તુને કોઈ વિશેષણ ખરેખર લાગુ પડતા નથી. એને વસ્તુ કહેવામાં આવે છે, એને જીવ કહેવામાં આવે છે, એને ચૈતન્યના નૂરનું કોણ કહેવામાં આવે છે. એવી એક અબાધિત વસ્તુ, એવી એક અસંખ્ય પ્રદેશે નિર્મળતાથી ભરેલી વસ્તુ, સુખ અને આનંદથી ભરેલી વસ્તુ, એવું મારું સત્વ છે. એવું મારું સત્વ અનાદિથી એવું એવું રહી ગયું છે. એ સત્વ ત્રિકાળ છે, એ સત્વ નિત્ય છે. કોઈ પણ સમયે પર્યાયનું પરિણમન સુખ દુઃખનું વિભાવ સ્વભાવનું ચાલે તો પણ એવા પરિણામથી સદાય નિર્લેપ રહેતો, સદાય ક્યારે પણ એ પરિણામમાં ન વસતો, સદાય એવો અપરિણામી આત્મા પોતાના ત્રિકાળ સ્વભાવમાં વસતો એવો એક અસંખ્ય પ્રદેશી અનાદિ અનંત ગુણાત્મક વસ્તુ સ્વભાવ નિર્મળપણે રહેલો છે. એવો જે અબધ સ્પષ્ટ આત્મા એ હું છું એવા ભાવથી આ ગાથાનું વર્ણન આચાર્ય ભગવાન કરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એના ઉપર એટલી બધી છણાવટ કરેલી છે, એટલી બધી છણાવટ કરેલી છે કે આપણને એમ થાય કે આ ગાથા વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી આપણે સાંભળ્યા જ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી જયારે નાયરોબી પધાર્યા 80ની સાલના જાન્યુઆરી મહિનામાં, જયારે પૂજ્ય ગુરુદેવ શ્રીના દેહ પરિવર્તનને માત્ર 11 મહિનાની વાર હતી, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી નાયરોબી પધાર્યા અને નાયરોબીમાં જે જીવોને કોઈ પ્રકારના
ભક્ષ અભક્ષનો જેને વિવેક નહોતો, દ્રવ્ય ગુણ પર્યાયની જેને ખબર નહોતી, સ્વભાવ વિભાવ ઉપાદાન નિમિત્ત ક્રમબદ્ધ એવી કોઈ વસ્તુની જે જીવોને ખબર નહોતી, ત્યાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આવી મહત્વપૂર્ણ ગાથાઓ લીધેલી. 6મી ગાથા, 11મી ગાથા, 14મી ગાથા, 15મી ગાથા, 17, 18 ગાથા, 31 ગાથા, 38 ગાથા, એવી જે સમયસારની પ્રયોજનભૂત ગાથાઓ છે, એવી પૂજ્ય ગુરુદેવ શ્રીએ એવી જગ્યાએ કે જ્યાં લોકોને તત્વની સમજણ નથી, કદી ગુરુદેવના શ્રીમુખે તત્વ સાંભળ્યું નહોતું, એવી જગ્યાએ જઈને પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આવી દ્રષ્ટિના વિષયની અપૂર્વ ગાથાઓનો સ્વાધ્યાય કરાવ્યો. એટલે એમાં કેટલો માલ ભરેલો હશે, એમાં કેટલો મર્મ ભરેલો હશે કે ત્યાં જઈને પૂજ્ય ગુરુદેવ શ્રી આ વાત કરી. ત્યારે કોઈ પ્રશ્ન કરતું હતું પૂજ્ય ગુરુદેવ શ્રીને કે આ બધી વાત તમે અહીંયા કરો છો, એ તો ખરેખર તૈયાર શિષ્ય થયો હોય એના માટેની વાત છે, કે જેને બધા ભાવોનો ખ્યાલ આવી ગયો હોય, હવે જેને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની બાકી હોય એની વાત છે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ એવો જવાબ આપ્યો કે કોઈ તૈયાર શિષ્યની આ ચર્ચા નથી, પણ આચાર્ય ભગવાને એ શિષ્યમાં પાત્રતા જોઈ છે, એવા પાત્ર શિષ્યની આ ચર્ચા છે. એની પાત્રતા એવી જોઈ છે આચાર્ય ભગવાને, અને અમે અહીંયા આવીને પણ અમે એ જીવોમાં એવી પાત્રતા જોઈ છીએ, એવું દ્રવ્ય જોઈ છીએ કે આ દ્રવ્ય હમણાં પોતાના શુદ્ધ સ્વભાવ પર પરિણમી જવાનું છે, એવા પાત્ર શિષ્યની આ ચર્ચા છે. કોઈ જાજો બાહ્યક સયોપસમ થઈ જાય, બધી વસ્તુનો વિસ્તાર એના જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય, એવા જીવો માટે દ્રવ્ય દ્રષ્ટિની ચર્ચા નથી હોતી. જેની અંદરમાં એવી પાત્રતા પડી છે, જેની અંદરમાં એવી યોગ્યતા પડી છે, એનામાં એવું ભવિપણું પડ્યું છે કે જ્યાં એના ઉપાદાનની તૈયારી જાગૃત થાય, ત્યાં સામે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા પરમ પુરુષનો યોગ અને નિમિત્તપણે વહેતા વગર ન રહે, એવા જીવ માટે આ દ્રષ્ટિના વિશેની ચર્ચા હોય છે. એટલે કોઈએ એમ ન સમજવું કે અમને તો હજી બાહ્ય સયોપસમની કઈ ખબર નથી, તો આવી ઊંચી વાતથી મને શું ફાયદો થશે. વાત આ પ્રથમ એકલાની છે, એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે. આ કોઈ ઊંચી વાત નથી, આ સરળ વાત છે, આ સીધી વાત છે, આ સ્વભાવની વાત છે, આ તારા ચૈતન્ય તત્વની વાત છે. ચૈતન્ય તત્વની વાત હોય તો તું તો ચૈતન્ય તત્વ છો, તારી વાત અઘરી કેવી રીતે હોઈ શકે? બાકીની બધી વાતોની ચર્ચા આવે છે એ તો બાહ્યની ચર્ચાઓ છે, તારી ચર્ચા નથી. જેમાં તારી ચર્ચા સમાયેલી છે, જેમાં તું વસેલો છો, જેમાં તું વિદ્યમાન છો, જેમાં તું ત્રિકાળ રહેલો છો અને અનંતકાળ સુધી રહેવાનો છો, એવો સ્વભાવ શું છે, એવું પરમ તત્વ શું છે, એવો જ્ઞાયક દેવ શું છે, એવો ભૂતાર સ્વભાવ કેવો છે, એને તું પ્રથમમાં પ્રથમ જાણને ઓળખી લે. જો એને ઓળખવાના પ્રયત્ન તું ચડી જાય તો તારા જ્ઞાનમાં નિર્ણયપૂર્વક શ્રદ્ધાનો ઉદ્ભવી થયા વગર શ્રદ્ધાન રહેશે નહીં. એવી આ અપૂર્વ ગાથા છે, અલૌકિક ગાથા. ગાથાની આપણે શરૂઆત કરતા પહેલા એનો મહિમા એટલો છે કે શરૂઆત થઈ શકે એવું નથી, એવી અલૌકિક ગાથા છે. એટલો બધો માલ ભરેલો છે આમાં. આખી ગાથામાં પૂરેપૂરો વિસ્તાર આવી ગયો છે. દ્રવ્યનું સ્વરૂપ, પર્યાયનું સ્વરૂપ, કોઈ સ્વચ્છંદતા ન થઈ જાય એનું સ્વરૂપ, ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કેવી રીતે થાય એનું સ્વરૂપ, જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા કેવી રીતે આવે એનું સ્વરૂપ, લીનતા શ્રદ્ધા જ્ઞાનપૂર્વક કેવી રીતે ચારિત્રની અંદરમાં દ્રવ્યમાં થઈ જાય એનું સ્વરૂપ, એવા સર્વ વિભાગ પાડી અને આચાર્ય ભગવાને આ ગાથામાં પરિપૂર્ણ એકદમ બધી વસ્તુનું સ્વરૂપ આખું જે દર્શન ભરી દીધું આ ગાથામાં. એવી આ અલૌકિક અને અપૂર્વ ગાથા છે. ગાથા આપણે બધા સાથે બોલશું. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવ રૂપ દેખે છે, તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ.
ગાથાનો અર્થ છે. હવે એની ટીકા છે. ગાથાનો અર્થ આપણે જે 10મા વર્ષમાં આવ્યો હતો એ જ આમાં ગાથા છે. આપણે ચર્ચા ગઈકાલે ઘણી થઈ ગઈ છે. હવે ટીકા છે. નિશ્ચયથી અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ છે તે શુદ્ધ નહીં છે અને તે અનુભૂતિ આત્મા જ છે. પ્રથમમાં પ્રથમ ચર્ચા ટીકામાં આચાર્ય ભગવાને એવી રીતે શરૂ કરેલી છે કે જે 5 વિશેષણોથી આત્માને બતાવવામાં આવ્યો છે એવા આત્માની, એવા ત્રિકાળી સ્વભાવની, એવા પરમ પરિણામી ભાવ લક્ષણે લક્ષિત આત્મા કે જે 4 ભાવ પર્યાય રૂપ છે, ઔદૈક, ઔપસમિક, સૌપસમિક અને ક્ષાયિક, એવા ભાવ રૂપ નહીં હોતો થકો એવો જે અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, વિશેષ, અસંયુક્ત એવો જે ત્રિકાળ આત્મા છે એવા આત્માની જે અનુભૂતિ થાય એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અને એ અનુભૂતિ છે, જે અનુભૂતિ થઈ, જે પર્યાયમાં અનુભૂતિ થઈ, જે પર્યાયમાં વેદન આવ્યું, પર્યાયમાં આત્માનું સ્મરણ કરીને જે વેદન આવે એ પણ ખરેખર આત્મા જ છે. દ્રવ્ય પણ આત્મા અને દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમથી પર્યાયને પણ અહીંયા આત્મા કીધો છે. દ્રવ્યને ત્રિકાળ આત્મા, શ્રુત જ્ઞાનને ક્ષણિક હોવા છતાં પણ આત્મા સાથે અભેદ થઈને એનું પરિણમન થયું છે, માટે તેને પણ આત્મા જ કહેવામાં આવે છે. હવે આમાં એમ લખ્યું છે નિશ્ચયથી, એટલે કે ખરેખર, એટલે કે સત્યતાથી, એટલે વાસ્તવિકતાથી જો જોવામાં આવે તો આત્મા કેવો છે? અબદ્ધ, અબદ્ધ, અસ્પષ્ટ. અબદ્ધ, અસ્પષ્ટ, અબદ્ધ સ્પષ્ટ જે કહેવામાં આવે છે એના 2 વિભાગ છે, એક અબદ્ધ અને એક અસ્પષ્ટ. અબદ્ધ, અસ્પષ્ટ એટલે શું? અબદ્ધ એટલે અનાદિથી જે કર્મ સાથે એના જે વિપરીત ભાવનું સંયોગ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે અનાદિથી ચાલ્યા કરે છે એવા જે એની સત્તામાં કર્મો પડ્યા છે બંધાયેલા, એવા બંધાયેલા કર્મો સાથે આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે આત્મા અબદ્ધ છે. કર્મ સાથેનો કોઈ સંબંધ આત્માને એક ક્ષેત્રાવગાહે કર્મો હોવા છતાં શરીરના એક ક્ષેત્રાવગાહે આત્મા રહેલો છે અને શરીરના ક્ષેત્રાવગાહે કર્મનો બંધ હોવા છતાં એવા બંધને કદી પણ એવા બંધથી નહીં બંધાતો એવો અબદ્ધ, એવો એક આત્મા શુદ્ધ છે. હવે અસ્પષ્ટ, અબદ્ધ અને અસ્પષ્ટ એ 2 વિશેષણ જે કહેવામાં આવે છે એ કર્મ સાથે બંધાવાપણે અને કર્મના ઉદયપણે જે વર્તી રહ્યા છે કર્મો એની સત્તાથી પૃથક રહેલો અબદ્ધ સ્પષ્ટ આત્મા છે. અબદ્ધ એટલે કર્મથી નહીં બંધાયેલો અને અસ્પષ્ટ એટલે એક કર્મની સત્તા છે ને, કર્મની સત્તા, પૂતગલની સત્તા. કર્મની સત્તા એટલે પૂતગલની સત્તા. એ પૂતગલની સત્તામાં કર્મનો જથ્થો પડ્યો છે, દ્રવ્ય કર્મ પડેલા છે. તો એ દ્રવ્ય કર્મમાં અમુક કર્મો એવા છે, અમુક કર્મો જે અત્યારે હમણાં એનો અબધાકાર પાકીને ઉદયમાં આવવાના છે. હમણાં કર્મ, દ્રવ્ય કર્મ 8 કર્મ રૂપે પડેલા છે, પણ એમાંથી અમુક કર્મ એવા છે કે હમણાં જ ઉદયમાં આવવાના છે, હમણાં જ ઉદયમાં આવવાના છે. એને કહેવાય વિશસ્ત્રા પરમાણુ. વિશસ્ત્રા પરમાણુ, વિશેષોપચય પરમાણુ. જેમ કે કોઈ વ્યક્તિ હોય ને, એને હવે લગ્નની તૈયારી કરવાની હોય, દ્રષ્ટાંત. તો એ લગ્નની કરવાની તૈયારી કરવાની હોય તો કોઈ એને પૂછે તો એમ કે આ કેન્ડિડેટ તૈયાર છે, આ કેન્ડિડેટ લગ્ન કરવા માટે હવે તૈયાર છે. એમ આ કર્મો છે ને તૈયાર છે ઉદયમાં આવવા માટે, કેન્ડિડેટ છે, હમણાં ઉદયમાં આવવા માટે તૈયાર છે. એને કહેવામાં આવે વિશેષત્રા પરમાણુ. એટલે એ કર્મનો હમણાં અબાધાકાર
ઝાડ પાકીને ઉદયમાં આવવાના છે. એવા પરમાણુ સાથે પણ કોઈ પણ પ્રકારનો આત્માને સ્પર્શ થતો નથી એવો અસ્પષ્ટ આત્મા છે. અબદ્ધ એટલે કર્મથી બંધાયેલો નથી, અસ્પષ્ટ એટલે કર્મ ઉદયમાં હમણાં આવવાના છે એવા કર્મ સાથે પણ જેનો નહીં સ્પર્શ થતો એવો અબદ્ધ અસ્પષ્ટ ત્રિકાળી દ્રવ્ય આત્મા છે. એવો શાશ્વત આત્મા છે, એવો પરમ પરિણામી ભાવ સ્વભાવી આત્મા છે, એવો અનાદિ અનંત આત્મા છે, એવો ત્રિકાળ આત્મા છે. પ્રત્યેક સમયે વિપરીત દશામાં કર્મનો 7 કે 8 કર્મનો બંધ થયા કરે છે. એ બંધ અંદર પડ્યો છે કર્મની સત્તામાં. પ્રત્યેક સમયે કર્મનો ઉદય આવે છે, છતાં એ ઉદયમાં એની દ્રવ્યની જ પર્યાય નિમિત્ત નૈમિત્તિક સંબંધે વિભાવ રૂપે જોડાતી હોવા છતાં એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધના ભાવથી પણ જુદો ને જુદો સદાય પૃથક રહેતો એવો ત્રિકાળી આત્મા એને અવધ સ્પષ્ટ કહેવામાં આવે છે. એવો જ્ઞાયક ભાવ છે, એવો શાશ્વત પરમાત્મા છે કે જે અવધ સ્પષ્ટ છે. પ્રત્યેક સમયે ઉદયાધીન સ્થિતિ વર્તતી હોવા છતાં એ ઉદયમાં જે સમયે એની પર્યાય જોડાવા રૂપે પરિણમે છે એવા સમયે પણ એનો અપરિણામી આત્મા પર્યાયથી પૃથક એવો દ્રવ્ય સ્વભાવ, કર્મથી તો પૃથક, કર્મ સંબંધે થતા રાગાદિથી પૃથક, રાગાદિને જાણનારું એકાંતે ઇન્દ્રિય જ્ઞાન એનાથી પણ પૃથક, અને એક સમયની ઉત્પાદ વાળી પર્યાયથી પણ પૃથક રહેતો થકો એવો અબદ્ધ સ્પષ્ટ આત્મા, એવો ત્રિકાળ આત્મા, એવો નિત્ય નિરાવરણ આત્મા, એવો અપરિણામી આત્મા એ હું છું. એવું અબદ્ધ સ્પષ્ટનું આ અબદ્ધ સ્પષ્ટની એવી વ્યાખ્યા છે. ક્યારેય પણ અબદ્ધ સ્પષ્ટ રહેતો એટલે ક્યારેય પણ નહીં બંધાતો, ક્યારેય પણ નહીં સ્પર્શતો એવો અબદ્ધ અને અસ્પષ્ટ એવો આત્મા છે. કદી ક્યારેય બંધ રૂપે થયો નથી, કદી ક્યારેય કોઈને સ્પર્શ એનો થતો નથી એવો આખો અબદ્ધ સ્પષ્ટ આત્મા છે. એવો આત્મા તે હું છું. પર્યાયોનું પરિણમન પ્રતિ સમયે ચાલ્યા કરે છે, શુદ્ધ કે અશુદ્ધ રૂપે, છતાં એ કોઈ પર્યાયમાં નહીં આવતો એવો અબદ્ધ સ્પષ્ટ આત્મા છે. એવો ત્રિકાળ આત્મા છે, એવો અખંડ આત્મા છે. શુદ્ધ પર્યાય એની સન્મુખ થાય છે પણ એ એવા આવતો નથી. બહિર્મુખ પર્યાય છે એ કર્મ સન્મુખ થાય છે પણ ત્રિકાળી દ્રવ્ય એમાં આવતો નથી. સ્વભાવલક્ષી પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરીને એના સન્મુખ થાય છે, એને ભેટે છે પણ કોઈ એને ભેટવા જતો નથી. એ તો એવો ને એવો સ્થિર પરમાત્મા, નિબિડ પરમાત્મા, એક રૂપ પરમાત્મા, અખંડ પરમાત્મા એ હું છું, જે સકળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, અવિનશ્વર છે, શુદ્ધ પારિણામિક છે, પરમ ભાવે સ્થિત એવું નીચ પરમાત્મા દ્રવ્ય એને અબદ્ધ સ્પષ્ટ કહેવામાં આવે છે. એવો આ અબદ્ધ સ્પષ્ટ નો બોલ છે. પેલામાં પેલો આત્મા કેવો છે તો કે અબદ્ધ સ્પષ્ટ છે. પછી અનન્ય છે. અનન્ય એટલે શું? આ બધા વિશેષણો કોઈ પણ પ્રકારના ભાવની નાસ્તિથી અસ્થિ કેવી તારી છે એ બતાવવા માટેના આ 5 બોલ આવ્યા છે. અનન્ય એટલે કે અનાદિથી જીવનું પરિભ્રમણ અન્ય 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 ગતિમાં ચાલ્યા કરે છે. ક્યારેક એને નરક ને તિર્યંશ ની પર્યાય મળે છે, જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી આજે ખૂબ વર્ણન કર્યું, 2 પાના ભરીને વર્ણન છે. તિલોક પડતીમાંથી આખું વર્ણન શોધીને પૂજ્ય ગુરુદેવ શ્રી એનો સ્વાધ્યાય કર્યો છે ને આમાં વર્ણન કર્યું કે ભાઈ તું ભૂલી ન જાતો, આવા દુઃખ તે અનંતવાર વેઠા છે, આવી તારી સ્થિતિ અનંતવાર થઈ છે. નરક નું વર્ણન આવે ત્યારે એમ નહીં વિચારતો કે આ તો નારકી નું વર્ણન છે. મારો જીવ પૂર્વ પર્યાયોમાં એ રીતે પરિણમ્યો તો એનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે કે તું અનંતવાર ત્યાં જઈ આવ્યો છો પણ તું ભૂલી ગયો છો. હવે તારે એને યાદ નથી કરવાનું પણ તારા જ્ઞાનમાં એવી સ્થિતિનું જ્ઞાન રાખી અને તું જ્ઞાનમાં યાદ છો એમ યાદ કરવાનું છે તારે. એવી આ અન્ય અન્ય ગતિ છે જે તિર્યંશ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. અશુભ ભાવના ફળ નિમિત્તે તિર્યંશ અને નરક ગતિ મળે છે. શુભ ભાવના ફળના નિમિત્તે મનુષ્ય અને દેવ ગતિ મળે છે. પણ ચારેય ગતિ છે એ
ગતિ સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે. સ્વર્ગમાં જાય છે જીવ દુઃખી થવા માટે. ત્યાં સુખ નથી, સુખ પોતાના આત્મામાં છે. ઈ સ્વર્ગમાં જાય કે મનુષ્યમાં જાય, તિર્યંશમાં હોય કે નરકમાં હોય, તિર્યંશમાં કે નરકમાં જીવ દુઃખી નથી. મનુષ્યમાં કે સ્વર્ગમાં જીવ સુખી એમ નથી. પર્યાય અપેક્ષાએ તિર્યંશ ને નરકનું દુઃખ ચાલ્યા કરે છે. એ સમયે પણ એનો સ્વભાવ અબધ સ્પષ્ટ ને અનન્ય રહી ગયો છે. મનુષ્ય અને સ્વર્ગની અપેક્ષાએ કાલ્પનિક સુખ તેને ત્યાં ભાસે છે બાહ્યમાં, પણ એવી એની પર્યાયની અવસ્થાના સંયોગમાં પણ જીવ તો પોતાના ત્રિકાળ સ્વભાવથી અનન્ય એટલે સુખમય રહી ગયો છે. અન્ય ગતિનું પરિણમન એની પર્યાયમાં જોવા મળતું હોવા છતાં એનું ત્રિકાળ અનન્યપણું, સ્વભાવપણું, ચૈતન્યપણું, ધ્રુવપણું કદી છૂટતું નથી. એવો જે ગતિથી રહિત, એવો અગતિ સ્વભાવી આત્મા, એવો ત્રિકાળ આત્મા, એવો અનન્ય આત્મા, એ હું છું. ગતિ છે ને, ગતિ આ દેખાય છે ને શરીર, ઈ કોઈ ગતિ નથી. ઈ તો શરીરનો એ પ્રકારે આકાર પરિણ્યો છે. ગતિ કોઈ પણ જીવની ગતિનું પરિણમન, ધારો કે મનુષ્ય ગતિનું પરિણમન, એની પર્યાય જે પ્રગટ છે, ઈ પર્યાયમાં યોગ્યતા રૂપે ગતિનો પ્રકાર ચાલ્યા કરે છે. અને એવી ગતિના નિમિત્તપણું પામી અને બહારમાં આવો શરીરનો સંયોગ પડે છે, તો એને મનુષ્ય ગતિથી ઓળખાવવામાં આવે છે. એ ગતિ આ મનુષ્ય છે, એ આ મનુષ્યપણું નથી. આ તો શરીરની આકારની સ્થિતિ છે. અંદરમાં જે પર્યાયમાં યોગ્યતા રૂપ મનુષ્ય ગતિનો પ્રત્યેક સમયે એક કાળ જે ચાલ્યા કરે છે, ત્યાં મનુષ્ય ગતિ રહેલી છે. એ પ્રદેશવત્વ ગુણને કારણે એવો આકાર બની જાય છે, એને મનુષ્ય ગતિ કહેવામાં આવે છે. એવી મનુષ્ય ગતિ, સ્વર્ગના દેવની ગતિ, દિવ્યંશ ગતિ કે નરક ગતિ, એવી કોઈ ગતિથી સદાય અપ્રભાવિત રહેતો એવો જે નિર્લેપ પરમાત્મા, એવો જે શાશ્વત પરમાત્મા, એ કોઈ ગતિમાં નહીં જતો, એવો અનન્ય છે. અવધ સ્પષ્ટ અને અનન્ય એટલે કે કોઈ કર્મથી બંધાયેલો નથી, પ્રગટ થતા કર્મ ઉદયમાં આવે એને સ્પર્શતો નથી, અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલે છે એવી કોઈ ગતિમાં કદી ન ગયેલો એવો જે ત્રિકાળ પરમાત્મા, એવો જે ચૈતન્ય પરમાત્મા, એવો અખંડ પરમાત્મા, એવો ધ્રુવ પરમાત્મા, એ હું છું. તો મનુષ્ય ગતિનું પરિણમન ચાલે ને, તો મનુષ્ય ગતિમાં આત્મા નથી જતો. મનુષ્ય ગતિની સાથે ને સાથે આત્મા રહે છે. જીવ જુદો રહે છે ને ગતિનું પરિણમન જુદું ચાલે છે, એવી કોઈ વ્યવસ્થા નથી. જ્યાં મનુષ્ય ગતિનું પરિણમન ચાલે છે, ત્યાં જ એના અંદરના સ્વભાવમાં રહેલો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવ ત્યાં જ બિરાજમાન છે. એટલે કોઈ મનુષ્ય ગતિ જુદી કઈ કાર્ય કરે છે અને આત્મા કઈ જુદો રહે છે એવું નથી. ત્યાંને ત્યાં છે પણ તેમાં નથી, ત્યાંને ત્યાં છે પણ ગતિમાં નથી, ત્યાંને ત્યાં છે પણ એમાં ગતિ આવી નથી. એવો મારું અનન્ય પણ અનાદિથી રહ્યું છે. એવો મારો એક કુટસ્થ ભાવ કે જે કદી પરિણમતો જ નથી, સદાય પરિણામી રહી ગયો છે. પર્યાયનું પરિણમન ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એ પર્યાય પાછી છે દ્રવ્યની, એ દ્રવ્યની પર્યાયનું પરિણમન ચાલે છે, છતાં એવી પર્યાયને નહીં સ્પર્શતો, નહીં એનાથી બંધાતો, અને એવી કોઈ ગતિનું પર્યાયમાં નહીં જતો એવો અબસ્પષ્ટ અને દ્રવ્ય છે. એવો હું સ્વભાવભૂત આત્મા છું, એવો હું શાશ્વત આત્મા છું. એને કહેવામાં આવે કે આ અબધ સ્પષ્ટ ને અનન્ય છે. અબધ સ્પષ્ટ, અનન્ય, પછી આવશે નિયત. નિયત એટલે આમાં દ્રષ્ટાંત આપ્યું છે નિયતનું, સમુદ્રનું દ્રષ્ટાંત છે. સમુદ્ર છે ને, સમુદ્ર જેમ કેમ નિયત રહે છે, સદાય સ્થિર, સદાય સ્થિર, કદી અસ્થિર ભાવે નહીં રહેતો, એવો સદાય સ્થિર. એના મોજા ઉછળે, એમાં ભરતી આવે, એમાં ઓટ આવે, મોજાનો ઉત્પાદ થાય, મોજા વ્યય થઈને ચાલા જાય, પણ સમુદ્ર એવો ને એવો સદાય સ્થિર રહેતો એવો નિયત ચૈતન્ય પરમાત્મા છે. કદી મોજારૂપ નહીં થતો, અને
અને કદી મોજામાં નહીં આવતો એવી એક ચર્ચા આવે છે ને નિયમ સારમાં, એટલે થોડી ચર્ચા લીધી. દરિયાના દ્રષ્ટાંતથી પૂજ્ય ગુરુદેવશ્રીએ કારણ શુદ્ધ પર્યાય સિદ્ધ કરે. આમાં નિયતના બોલમાં એ નીકળે છે અંદરથી કે નિયતપણું જે છે ને એ સ્વભાવ જે ત્રિકાળ છે, જે એનું દ્રવ્ય છે એ નિર્વિકલ્પ વસ્તુ, એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, એનો કાળ અનાદિ અનંત અને એનો ભાવ અનંત ગુણ, એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું એક રૂપ એ ત્રિકાળી દ્રવ્ય છે. તો એ ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણો વસે છે. એ અનંત ગુણો વસે છે, એવી અનંત ગુણો વસે એને વસ્તુ કહેવામાં આવે. એવી એક જે વસ્તુ છે, અનંત ગુણો જેમાં વસી ગયા છે, અને એવી જ એના અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયો પણ એમાં વસે છે. જે કારણ શુદ્ધ પર્યાયો છે એને આ દરિયો છે ને એની સપાટી કહેવામાં આવે. સપાટી, એ સપાટી રૂપ દરિયો છે. આખો દરિયો કેવો છે? સપાટી રૂપ છે. અને સપાટીની ઉપર જે કઈ થાય છે, જેટલા સપાટીના મોજા ઉઠે છે, જેટલા મોજા ઉઠીને પાછા વ્યય થઈને ચાલ્યા જાય છે, એ મોજાનું જેટલું વૃદ્ધિ હાનિ રૂપ પરિણમન છે, જે ભરતી આવે તો વૃદ્ધિ કહેવાય ને ઓટ આવે તો એને હાનિ કહેવાય, એવું હાનિ વૃદ્ધિ વાળું જે પરિણમન મોજાનું ચાલી રહ્યું છે, એનાથી જુદો એક ત્રિકાળ સ્વભાવ, નિયત સ્વભાવ, અનિયતમાં કદી નહીં જીતો, અનિયતપણે કદી નહીં થતો, મોજારૂપ કદી નહીં થતો, એવો નિયત સ્થિર એક સ્વભાવ છે આત્માનો. એ સ્થિર આત્માનો સ્વભાવ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણો, એની અનંત કારણ શુદ્ધ પર્યાયથી સબર એવો ચૈતન્ય પરમાત્મા છે. હવે એ મોજા ઉઠે છે ને, મોજા, એ મોજાને પર્યાય કહેવાય છે. એવી એક પર્યાય અંદર શુદ્ધ છે. એક વર્તમાન ઉત્પાદ વાળી પર્યાય છે, એક અંદર કારણ શુદ્ધ પર્યાય છે. કારણ શુદ્ધ પર્યાય એટલે એ દ્રષ્ટિનો વિષય છે. કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી ગુણથી જુદી નથી રહેતી. એ એનાથી અભેદ છે. એ એકત્વ લઈને અંદર રહેલી છે. વાસ્તવિક ત્રિકાળ દ્રવ્યની ત્રિકાળ પર્યાય કારણ શુદ્ધ પર્યાય છે. એ ત્રિકાળ કારણ શુદ્ધ પર્યાયને ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો એક દ્રષ્ટિનો વિષય અખંડ છે. એવો જે અખંડ ચૈતન્ય પરમાત્મા નિયત છે, નિયત સ્વભાવી છે. અંદર જ્યાં આખો સપાટીની અંદરમાં આખો જે સ્વભાવ પડેલો છે દરિયામાં, એમાં દરિયામાંથી જે અંદર મોજા અંદર ઉઠવાના છે, અંદરથી બહાર મોજા આવવાના છે, એ સપાટીની ઉપર મોજા જયારે આવે છે ને ત્યારે એનો ઉત્પાદ છે. અને સપાટીની અંદર એટલે નીચેથી એનો ડગમાં ઉઠે છે. અંદરથી ખાલી ઉપર ઉપર મોજા છે એવું નથી. અંદરથી એનો જે ડગમાં ઉઠ્યો છે ઈ ધ્રુવના ચૈતન્યના નૂરનું પૂર છે. અંદરમાં ઈ નૂરનું વહેતું પૂર છે. ઈ ધ્રુવ પૂર છે. ઈ ધ્રુવ પ્રવાહ છે. ઈ વહેતો પ્રવાહ છે. અંદર ચૈતન્ય પણ છે. અંદર જાગૃતતા છે. આવો એક ત્રિકાળી દ્રવ્ય કુટસ્થ છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે. એટલે એમાં કઈ નથી એવું નથી. એમાં પણ અંદરમાં ધ્રુવનો ચૈતન્ય પ્રવાહ વહેતો 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 ચૈતન્યના નૂરનું પૂર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને એમાં ને એમાં ધ્રુવમાં સપાટીની અંદરમાં જ આખા ત્રિકાળી સ્વભાવનું જાણવું અને દેખવું અંદરમાં ને અંદરમાં નિષ્ક્રિયપણે વર્તી રહ્યું છે, વર્તવું ચાલુ છે. કારણ શુદ્ધ પર્યાયમાં બે ધર્મો રહેલા છે. એક વર્તમાન પર્યાયને કારણ પૂરું પાડવાનો ધર્મ એનામાં છે, અને એક ઈ પર્યાયમાં જાણવા દેખવાનો, આખા આત્માને જાણવા દેખવાનો ધર્મ પણ રહેલો છે. એવા દ્વિરૂપતા વાળી દ્વિધર્મો લઈને બેઠેલી કારણ શુદ્ધ પર્યાય છે. એ કારણ શુદ્ધ પર્યાયમાં મુખ્યપણે જ્ઞાન દર્શનની કારણ શુદ્ધ પર્યાય છે. અને એ જ્ઞાન દર્શનની કારણ શુદ્ધ પર્યાય પોતે આખા ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય, એને અંદરમાં ને અંદરમાં જાણવા દેખવાનું, નિષ્ક્રિયપણે વર્તવું, એવું એ કારણ શુદ્ધ પર્યાયમાં જાણવું દેખવું ત્રિકાળપણે વર્તી રહ્યું છે. અને એવી જ કારણ શુદ્ધ પર્યાય
વર્તમાન સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય તો એના કારણપણે અંદરમાં ત્રિકાળ જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાય અને ત્રિકાળ દર્શનની કારણ શુદ્ધ પર્યાય શ્રદ્ધાની રહેલી છે. એવો એક સપાટીની અંદરનો ભાવ લઈને બેઠેલો નિયત સ્વભાવ, ચૈતન્ય ભાવ, ધ્રુવ પ્રવાહ, ચૈતન્યના નૂરનું પૂર કે જેમાં કદી અનિત્યપણું આવ્યું નથી. નિત્યપણામાં ને નિત્યપણામાં જાણવું દેખવું ચાલુ છે, ક્રિયા નથી. નિષ્ક્રિયપણે હંમેશા જ્યાં ક્રિયા હોય ત્યાં વેદન હોય, નિષ્ક્રિય હોય એમાં જાણવું દેખવું હોય તો પણ ત્યાં અવેદકપણું વર્તતું હોય. જાણવું દેખવું જ્ઞાન ને દર્શન જ્યાં હોય ત્યાં જાણવું દેખવું ન હોય એવું કદી બની ન શકે. અને જ્યાં જાણવું દેખવું ત્રિકાળ પડ્યું હોય ત્યાં એમાં આખું જાણવું દેખવું અંદરનું ને અંદરનું ચાલતું હોય ત્યાં કદી વેદન ન હોય. વેદન આવે એની વર્તમાન ઉત્પાદ વાળી જે મોજારૂપી પર્યાયો ઉઠે છે એમાં વેદન આવે. અને એમાં વેદન આવે ત્યારે ઈ વેદન એવું આવે કે હું અવેદક છું એવું વેદન આવે. અને જયારે વેદન આવે ત્યારે એને ખબર પડે કે આ વેદન પર્યાયમાં આવે છે, હું તો એ સમયે પણ અવેદક છું. જ્યાં સુધી વેદન ન આવે ત્યાં સુધી અવેદક બોલે, અવેદક નો અહેસાસ ન હોય એને. જયારે વેદન આવે ત્યારે એને ખબર પડે કે વેદન તો એક સમયની અનિયત પર્યાયમાં આવે છે. હું તો નિયત સ્થિર છું, હું તો અવેદક છું, હું તો અકારક છું, હું તો અકર્તા છું, હું તો અભોક્તા છું. એવો નિયત સ્વભાવનો ખ્યાલ એને વેદન આવે ત્યારે આવે છે. ત્યાર પેલા જે ખ્યાલ આવ્યો છે એ તો આચાર્ય ભગવાન અને ગુરુદેવ શ્રીએ જ્ઞાનીઓએ જે આપણને વાત કરી છે એના ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે મારો સ્વભાવ આવો છે. પણ એ અનુમાન અનુભવમાં કેવી રીતે પરિણમે, એ નિયત સ્વભાવરૂપ મારું પરિણમન કેવી રીતે થાય કે જયારે આવો અંદરનો આખો નિયત સ્વભાવ એના જ્ઞાનમાં જાણવામાં ખ્યાલમાં આવે, નિર્ણયની ભૂમિકામાં આવે કે ઓહો મારું ચૈતન્ય તત્વ, મારો ત્રિકાળ સ્વભાવ કદી પણ અનિયતતામાં કદી પરિણામમાં આવ્યો નથી. એવો નિયતપણે, શાશ્વતપણે, ધ્રુવપણે ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયથી સમર એવો અખંડ ચૈતન્ય તત્વ જે એકમાત્ર દ્રષ્ટિનો વિષય, એવા દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ જેને મળે એની દ્રષ્ટિ સમ્યક થઈ જાય. એ દ્રષ્ટિનો વિષય છે એમાં દ્રષ્ટિ નથી, દ્રષ્ટિનો વિષય છે એમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એમ કહે છે કે હું મારો વિષય દ્રવ્ય છે, મારો વિષય દ્રવ્ય છે એટલે હું જ દ્રવ્ય છું એમ દ્રષ્ટિ અહમ કરીને પરિણમી જાય છે. ત્યારે વેદન આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું તો સદાય અવેદક રહેલો છું, હું તો સદાય નિત્ય રહેલો છું, સદાય અકર્તા, સદાય અભોક્તા, સદાય કોઈ પરિણામમાં નહીં જતો એવો સ્થિર શાશ્વત વસ્તુ, નિયત શાશ્વત વસ્તુ, ધ્રુવ ચૈતન્ય સ્વભાવ એવો હું ત્રિકાળ અપરિણામી તત્વ છું. એને કહેવામાં આવે છે નિયતતા. એનું નામ નિયતપણું છે. નિયત એટલે પ્રત્યેક સમયે એવો દેવો. જયારે તારે દ્રષ્ટિ કરવી હોય, જયારે તારો પુરુષાર્થ ઉપડે, જયારે તારું યથાર્થપણું તારા જ્ઞાન સંધાનમાં આવી જાય ત્યાં જ તને ઈ વિષય છે મળી જાય છે. અને ઈ વિષય મળે છે એના ઉપર તારું લક્ષ જઈને જ્યાં દ્રષ્ટિ અહમ સ્થાપે છે ત્યાં જ તારી પર્યાયમાં આત્મિક વેદનનો જન્મ થાય છે. અત્યાર સુધી જે વેદન આવતું હતું એ આકુળતા રૂપ દુઃખનું વેદન ચાલતું. અને જ્યાં પોતાના સ્વભાવનું સ્મરણ કરી, એનું યથાર્થ જાણપણ કરી, એનું શ્રદ્ધાન કરીને અહમ કરવા માટે આત્મદ્રવ્યમાં બધી પર્યાયો અખંડ રૂપે બનીને પરિણતિ બનીને આવું છું એમ પરિણમે ત્યારે એને ખરેખર ખ્યાલ આવે છે કે મારો આત્મા તો પૂર્વે પણ આવો જ હતો, મને ખરેખર ખ્યાલ નહોતો એટલે હું એને કર્તા તરીકે જોતો હતો, એને હું પર્યાયનો કરતા પરનો કરતા એમ જોતો હતો, પર્યાયનો ભોગતા પરનો ભોગતા એમ જોતો હતો. મારો સ્વભાવ તો અનાદિથી અવસ્પષ્ટ અનન્ય અને નિયતપણે રહેલો છે. એવો અકર્તા સ્વભાવી ચૈતન્ય પરમાત્મા તે હું છું એવો જેને ખ્યાલ આવે એને અલ્પકાળમાં આવું અનિયતપણું છૂટી અને નિયતપણામાં એની દ્રષ્ટિને જ્ઞાન સ્થિર થઈ જાય છે. એને જ લીનતા કહેવામાં આવે છે. આવો દરેક જીવનો સ્વભાવ છે. કોઈ જીવના સ્વભાવમાં ખામી નથી. અખૂટ ખજાનો અંદર ભરેલો
એના ખજાને ખોટ આવતી નથી, એક અંશ પણ ઓછો થતો નથી. એમાં એવું શક્તિ પણ રાખીને શક્તિની વ્યક્તિ થાય છે પ્રત્યેક સમયે. એવો ત્રિકાળ સ્વભાવ, અનન્ય સ્વભાવ, અવસ્પષ્ટ નિયત, એવો હું શાશ્વત પરમાત્મા છું. એવી સર્વભવી જીવો પોતાના સ્વભાવનું સ્મરણ કરી અને સ્વભાવમાં અલ્પકાળમાં સરી જાય એવી પ્રસ્તાવ. કોઈને પ્રશ્ન હોય તો જવાબ આપવાનો છે. કારણ પર્યાયનું જાણવું દેખવું એટલે કારણ શુદ્ધ પર્યાય જે છે ને એ જેમ દ્રવ્ય ત્રિકાળ છે એમ ગુણ ત્રિકાળ છે, એમ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ છે. કોઈ પણ પદાર્થ છે એ સામાન્ય હોય તો એ સામાન્ય એના વિશેષ વગરનું ન હોય. વિશેષ એની સાથે હોય ત્યારે સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ સિદ્ધ થાય. હવે ત્રિકાળી દ્રવ્ય છે એ અખંડ અભેદ છે તો એનું કોઈ એવું શાશ્વત અભેદ પણ ત્રિકાળ હોવું જોઈએ. એના વગર દ્રવ્યની પરિપૂર્ણતા નથી થતી. દ્રવ્ય ગુણ શુદ્ધ અને પર્યાયમાં ઉત્પાદનમાં અશુદ્ધતા તો એની સાથે મેચ નથી થતું દ્રવ્ય ગુણ સાથે. તો દ્રવ્ય ગુણમાં પણ એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે શુદ્ધ રૂપે રહેલી હોવી જોઈએ. તો એવી શુદ્ધ રૂપે રહેલી કારણ શુદ્ધ પર્યાય છે. એ દ્રવ્ય ગુણ એ ધ્રુવ સામાન્ય અને કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ વિશેષ. હવે જે જગ્યાએ જ્ઞાનને દર્શન હોય, કારણ શુદ્ધ પર્યાયમાં પણ જ્ઞાન દર્શન છે, ધ્રુવના ગુણો પણ જ્ઞાન દર્શન છે. તો જ્યાં જ્ઞાન ને દર્શનના ત્રિકાળ ઉપયોગ વસતા હોય કે વર્તમાન ઉપયોગ વસતા હોય ત્યાં જાણવું દેખવું હોય અને હોય જ. હવે ત્રિકાળ જ્ઞાન ને દર્શન જે કારણ શુદ્ધ પર્યાયમાં છે એની મર્યાદા કેટલી છે કે ત્રિકાળી દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય અહીંયા એની બોર્ડર લાઈન છે. તો અહીંયા એનું જાણવું દેખવું જેટલું થાય છે એની બોર્ડર લાઈન ની અંદરનું જાણવું દેખવું ચાલે છે. તો એમાં ઈ જાણવું દેખવું ત્રિકાળ કારણ શુદ્ધ પર્યાયો એની ત્રિકાળ ઉપયોગ જ્ઞાનનો અને દર્શનનો એવી રહેલી છે. તો એ આખા ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણો અને જ્ઞાન દર્શન સિવાયની પણ અનંત કારણ શુદ્ધ પર્યાયો એનું જાણવું દેખવું એમાં વર્તી રહ્યું છે નિષ્ક્રિયપણે. એને ઈ જાણવા જવું નથી પડતું, ઓલાને જણાવવા આવવું નથી પડતું. એ બધી વર્તમાન પર્યાયની પ્રક્રિયાઓ છે. અહીંયા તો વર્તે છે, વર્તવું ચાલુ છે, નિયમથી વર્તી રહ્યું છે. આ કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા નિયમસારની 3 થી 15 ગાથામાં તો ક્રમે આવી છે, પણ નિયમસારની ઘણી ગાથાઓ અને ઘણા કળશમાં ચર્ચાઓ આવેલી છે. તમારે હવે અહીંયા કળશ ટીકા પૂરું થઈ જશે ને, તમારે નિયમસાર ચલાવવું હોય તો નિયમસારના બધા ભાગો બહાર પડી ગયા છે. સરસ પ્રવચનના 6 ભાગ આવી ગયા, 7મો ભાગ એક જ બાકી છે. એમાં ઘણો વિસ્તાર છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એકદમ હર્ષથી અને પ્રમોદથી આ વાત કરી છે. જો તારું સત્વ તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી પરિપૂર્ણ ભરેલું છે. તું પર્યાયને દ્રવ્ય તરફ લઈ જવાના પુરુષાર્થમાં કરતા બુદ્ધિ ન કર. તારું દ્રવ્ય પરિપૂર્ણ છે એવો સ્વીકાર કર. મારે પર્યાયને પરથી હટાવવી છે, મારે પર્યાયને દ્રવ્ય તરફ લઈ જવી છે, એમાં તો કર્તૃત્વ થાય છે ભાઈ. પર્યાય ક્રમબદ્ધ છે, કોણ ફેરવી શકે? ઇન્દ્રિય નરેન્દ્ર ને જીનેન્દ્ર જે ક્રમબદ્ધ પર્યાયને ફેરવવા માટે સમર્થ નથી. પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય તેના જે તે ગુણમાં અંદર પારિણામિક ભાવે અનાદિ અનંત પર્યાયોનું યોગ્યતા રૂપે સત્વ અને શક્તિ રૂપે સત્વ અંદરમાં રહેલું છે. ભૂતકાળની અનંત પર્યાયો વર્તમાન સિવાયની બધી પારિણામિક ભાવે ગુણમાં અંદર યોગ્યતા રૂપે રહેલી છે. અને વર્તમાન પર્યાયની અનંત પારિણામિક ભાવે અનંત પર્યાયો જેટલી પ્રગટ થવાની છે એ પારિણામિક ભાવે જે તે ગુણમાં જે તે ગુણની પર્યાય શક્તિ રૂપ યોગ્યતા લઈને રહેલી છે. હવે પર્યાય વર્તમાન જ બહાર છે. એ વર્તમાન પર્યાય બહાર છે, એ નિર્ણય કરે છે કે હું આવું દ્રવ્ય છું. કામ બહુ થોડું છે, બહુ જાજુ કામ નથી. જો યથાર્થ વિષય પકડે ને તો થોડું કામ છે. બાહ્યથી અંદર આવવાનો પ્રયત્ન કરે તો ઘણું કામ છે. પર્યાયને પરલક્ષી દૂર કરવું એ પુરુષાર્થ કેમ નથી કે એ પોતે પર્યાયને પરલક્ષી દૂર કરીને અંદર લઈ આવી શકતો નથી. જો એ લઈ આવી શકતો હોય તો હું એમ કહું છું કે એ સમ્યક દર્શનની પર્યાય શું કામ લઈ આવે? કેવળ જ્ઞાનની લઈ આવે ને. એ જો લઈ આવી શકતો હોય પુરુષાર્થથી તો ચોથું પુરુષાર્થ શું કામ કરે? અચ્છા, આર્યંત ભગવાન
છે એ અત્યારે કેવળ જ્ઞાનના ધારક છે. 4 અઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, પરિપૂર્ણ આનંદનું વેદન ચાલુ છે, એનો ભાવ મોક્ષ થઈ ગયો છે, અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. હવે એની સિદ્ધની પર્યાય નથી આવી ગઈ. 4 અઘાતી કર્મ મોજૂદ છે, કુલ પ્રકૃતિ. હવે એ કેમ નથી જતા સિદ્ધ દશામાં? 3 કાળ 3 લોકના જાણનારા, અનંત ચતુષ્ટયના ધારક, અરિયંત પદે વિરાજમાન, લોકાલોકના જાણનારા અને સર્વ પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જાણનારા એવા સ્વપ્રકાશક સ્વાભાવિક કેવડી એ પણ કેવળ જ્ઞાન થાય તો પણ સિદ્ધ દશા થવા માટે એનો સ્વકાળ આવે ત્યારે જ થાય છે. પુરુષાર્થથી એની સિદ્ધ દશા લઈ આવી શકતા પ્રત્યેક સમયની પર્યાય ક્રમબદ્ધ, ક્રમ નિયમિત છે. કોઈ પર્યાયને આગી પાછી કરવાનું સામર્થ્ય કોઈ જીવમાં નથી. કોઈ જીવમાં પોતાના જીવમાં પોતાની પર્યાયને આગી પાછી કરવાનું સામર્થ્ય નથી, તો પર તો એને કેવી રીતે એની પર્યાયને ફેરવી શકે? એટલી બધી અંદરમાં પોતાની અનુસ્યુતિથી દરેક પર્યાય રૂપ્યતા રૂપે ગુથાયેલી ગુણમાં પડી છે. એમાં કઈ ફેરફાર થઈ શકે એવું નથી. ગુરુદેવ માળાના મણકાનો દૃષ્ટાંત આપે છે. એક પછી એક મણકો આવે, 108 મળતો હોય. જોતા પછી 5મો જ આવે, 15મો પછી 16મો જ આવે, 16મા પછી તમે 20મો લઈ આવવા માંગો તો ના આવે, માળા તૂટી જાય, આત્મદ્રવ્ય વિખાઈ જાય. તમે એવું કરવા માંગો એ વાત છે. પ્રશ્ન એમ છે કે જ્ઞાન દર્શન નું જ કાર્ય આવ્યું વર્તમાનમાં, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું, તો એમ કે અનંતા ગુણોની પણ અનંત કારણ શુદ્ધ પર્યાય પડી છે, તો એનું કાર્ય પણ કેવી રીતે આવે? તમારો પ્રશ્ન એમ છે, બરાબર? દર્શન જ્ઞાનનું. હવે દર્શન જ્ઞાનની મુખ્યતાથી વાત આવે છે. અનંત ગુણની અનંત પર્યાયો જેમ સમ્યક દર્શન થાય ચોથે ગુણ સ્થાને, તો સમ્યક દર્શનની પર્યાયથી ચર્ચા આવે કે આ જીવે પોતાના ત્રિકાળી દ્રવ્યોમાં અહમ કર્યું એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે એકલા સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી, એકલી સમ્યક દર્શનની પર્યાય અહમ નથી કરતી. અનંત ગુણોની અનંત પર્યાય જ્યારે ત્રિકાળી દ્રવ્ય તરફ જાય અને ઈ અનંત ગુણની અનંત પર્યાયનું એક રૂપ બનીને પરિણતિ કરે. એ પરિણતિ હું છું એમ કે છે. શ્રદ્ધાની મુખ્યતાથી વાત કેમ આવે છે કે ચોથે ગુણ સ્થાને શ્રદ્ધા જ 100% સમ્યક થાય છે, માટે એમ કહેવામાં આવે કે આ શ્રદ્ધા આની સમ્યક થઈ તો અનંત ગુણોનું પર્યાયનું પરિણામ સમ્યક થઈ ગયું. એવી રીતે જ્ઞાન દર્શનની જે ચર્ચા આવે છે એમાં અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયો પણ નિમિત્ત પડી અને વર્તમાનમાં જેટલી પર્યાયો શુદ્ધ થાય એ પર્યાયો શુદ્ધનું કારણ પણ અંદરમાં જે તે ગુણની જે તે કારણ શુદ્ધ પર્યાય કારણ બને છે. કોઈ પણ પર્યાયની શુદ્ધતાનું 2 કારણ એમાં લાગુ પડે છે. 2 કારણ. એક પર્યાય પોતાના ક્રમબદ્ધમાં ષટકારકથી શુદ્ધપણે નિયમથી પરિણમે છે. એ પર્યાયના કર્તા કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ પર્યાયમાં જ છે. આ એનું પર્યાયની પ્રગટ થવાનું વાસ્તવિક કારણ. હવે એ ષટકાર. હવે એ પર્યાયમાં નિમિત્તપણે શું છે અત્યારે? તો કે એ પર્યાયમાં અંદરમાં તમે જુઓ તો જે પર્યાય શુદ્ધતા રૂપે પરિણમી એને કારણપણું પૂરું પાડવાનું કાર્ય કારણ શુદ્ધ પર્યાયમાં રહેલું છે. બાહ્યમાં જે કર્મનો ઉદય છે એનો ધારો કે દર્શન મોહનો અનુદય છે, તો અહીંયા સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. નાનાવરણીના કારણે અહીંયા જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. એમ જેટલા કર્મોનો અનુદય છે એવી રીતે અહીંયા શુદ્ધતાનું પરિણામ થાય છે. આપણે છે ને બધા પડખા ચોખ્ખા રાખવા. કર્મની સત્તામાં કર્મનું પરિણામ છે એ વાસ્તવિક છે, એ કઈ ખોટી વાત નથી. ઉદયાધીન સ્થિતિ છે એ બરાબર છે, નિમિત્તપણે એ હોય છે એ પણ બરાબર છે. અહીંયા પર્યાય નૈમિતિકપણે પોતાની પરિણમે છે અને પોતાના સત્કારકથી થાય છે એમય છે. અને એ પર્યાયમાં સત્કારકપણામાં શુદ્ધતા આવે છે તો એનું અંદરમાં કારણપણું
કારણ સુખ પર્યાયમાં પડ્યું છે એ પણ વાત કરી. એટલે બધી વસ્તુને આપણે સમગ્ર રીતે યથાર્થ જાણપણું કરી અને જયારે દ્રષ્ટિનો વિષય જીવ ઘૂટે છે ત્યારે જ દ્રષ્ટિનો વિષય એની દ્રષ્ટિમાં આવે છે. નહીતર ક્યાંક ને ક્યાંક એને અંદરમાં શલ્ય ચાલ્યા કરે છે અને એ શલ્ય ચાલવાને કારણે એ નિર્ણયમાંથી યથાર્થ નિર્ણયમાં આવી નથી શકતો. યથાર્થ નિર્ણયમાં નથી આવતો એટલે યથાર્થ નિર્ણયથી આગળ વધી અને અપૂર્વ નિર્ણય રૂપી સવિકલ્પ સ્વસંવેદનમાં ન આવતા નિર્વિકલ્પ સ્વસંવેદનની પ્રાપ્તિ એને થઈ શકતી નથી. એટલે નિર્ણયની ભૂમિકામાં દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય સાથે એક ક્ષેત્રાવકાય રહેલા એના કર્મના ઉદય અનુદય ભાવનો નિર્ણય, વર્તમાનમાં એક જ પર્યાયમાં પર્યાય સત્કારકથી પણ થાય છે અને એ જ પર્યાયમાં નૈમિતિકતા પણ ભરેલી છે એવું નૈમિતિક નિમિત્તનું જ્ઞાન અને સત્કારકની પર્યાય પરિણમે છે એવું પણ જ્ઞાનનું જાણપણું અને એ જાણપણા બાદ એને નિરપેક્ષ જોતા એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એને શ્રદ્ધા કહેવામાં. એમાં નૈમિતિક પણ છે અને ક્ષણિક ઉપાદાન પણ છે. સ્વાભાવિક નિમિત્ત કહેવાય. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. આ શરીર સિદ્ધ દશાએ પ્રાપ્ત પુષ્પાદિમાન પરંતુ અવિજિનેન્દ્ર ભગવાનનો જય હો. ચાર જાતિ કર્મનો ક્ષય કરી અરિયન પદને પ્રાપ્ત વિજય ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદરાજ અધિકૃત પરંતુ વિશ્વમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આધ્યાત્મિક મંદિરમાં જયવંતપણે બિરાજમાન અડગ નામના ધારક અખંડ સાધનો પ્રતિ શ્રી બાહુબલી મનિન્દ્ર ભગવાનનો જય હો. ત્યારબાદ અનેકાનંદ દ્વાદ સાંગમી પરમાગમ સમય સારાદી સમસ્ત જીનવાણી માણસનો જય હો. આમ આંગણે પધારે બિરાજમાન પંચમય નંદીશ્વજીતના સમસ્ત શાસ્ત્ર જીનેન્દ્ર ભગવાનનો જય હો. સદૈવ દિલ્હીનો પ્રવાસ કરી ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોની જીનવાણે માપના ભેટના કરનાર ભગવાન શ્રી કુંકુલાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તાળાલ આમ ભક્તોને મૌન નિધામાંથી જગાડનાર અનંત અનંતકારી શ્રી કાનમરૂ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત રસમૂર્તિ ધન્યવતા પ્રિય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવનો જય હો. મહામુકારી શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો જય હો. શ્રી પરમિત્રા સનાતન દિગંબર જય યોગિનવાણી ભારતી સ્વૈર્ય કોટિ નરે ચોરાસરાગરે સ્વભાવે સુખ જય જીનવાણી કે જ્ઞાન સે સૂર્ય લોકાલો સોવાણી મસ્તકનું સદા એકમ જો. જીનવાણી માતાનો જય હો.